અમદાવાદમાં પડોશી ભાભી સાથે પ્રેમ થયો. અમદાવાદના શાંત અને વ્યવસ્થિત વિસ્તારમાં વસેલો અજય એક સામાન્ય યુવક હતો. જેનું જીવન બહારથી જોતા ખૂબ સરળ લાગતું હતું. પરંતુ અંદરથી અનેક લાગણીઓ અને સંઘર્ષોથી ભરેલું હતું. અજય એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો અને રોજ સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત રહેતો. ઘરમાં માતા પિતા અને નાનો ભાઈ, એમનો નાનો પરિવાર હતો. જીવનમાં કંઈ ખાસ ઉત્સાહ કે નવીનતા નહોતી. પરંતુ એક દિવસ એના જીવનમાં એવી ઘટના બની કે જેના કારણે એનું આખું જીવન બદલાઈ ગયું. અજયના ઘરના બાજુમાં જ નવા ભાડૂત તરીકે એક પરિવાર રહેવા આવ્યો. હર્ષદભાઈ અને તેમની પત્ની કવિતા ભાભી. કવિતા ભાભી ખૂબ સુંદર, સમજદાર અને સંસ્કારી સ્ત્રી હતી. તેમની આંખોમાં એક અનોખી શાંતિ અને ચહેરા પર હંમેશા મીઠું સ્મિત રહેતું, જે કોઈને પણ આકર્ષિત કરી લે. શરૂઆતમાં અજય અને કવિતા ભાભી વચ્ચે માત્ર સામાન્ય પડોશી તરીકેની વાતચીત થતી. પાણી માટે, લાઇટ માટે કે કોઈ નાની મોટી મદદ માટે તેઓ એકબીજાને બોલાવતા. પરંતુ સમય જતાં આ સામાન્ય વાતચીત ધીમે ધીમે એક ખાસ લાગણીમાં ફેરવાઈ. કવિતા ભાભીના પતિ હર્ષદભાઈ મોટા ભાગે બહાર જ રહેતું. બિઝનેસના કામે શહેર બહાર જતા રહેતા. ઘરમાં કવિતા ભાભી એકલી રહેતી અને ઘણીવાર એકલતા અનુભવી લેતી. અજય પણ ઘણીવાર કામ પરથી પાછો આવીને ખાલીપો અનુભવતો. આ બંનેના ખાલીપાએ એકબીજાને નજીક લાવવાનું કામ કર્યું. એક દિવસ સાંજે અજય ઓફિસથી પાછો આવ્યો ત્યારે કવિતા ભાભી બારણે ઊભી હતી. હળવી વાતચીત શરૂ થઈ અને એ દિવસે પહેલીવાર બંને એકબીજાની અંદર છુપાયેલા દુઃખ અને એકલતા વિશે ખુલ્લેઆમ વાત કરી. કવિતા ભાભીએ કહ્યું કે હર્ષદભાઈ પાસે સમય નથી અને એના માટે પ્રેમ માત્ર એક શબ્દ બની ગયો છે. અજયે પણ પોતાની જીવનની નિરસતા વિશે કહ્યું. આ વાતચીત પછી બંને વચ્ચે એક નવો સંબંધ જન્મ્યો, સમજણનો, સહાનુભૂતિનો અને ધીમે ધીમે પ્રેમનો. સમય જતાં બંને વચ્ચેની નજીકતા વધી ગઈ. હવે તેઓ રોજ મળવા લાગ્યા. ક્યારેક શા સાથે, ક્યારેક છત પર ફરતા ફરતા અને ક્યારેક તો માત્ર આંખોથી જ વાતો કરતા. બંનેને ખબર હતી કે આ સંબંધ સમાજ માટે સ્વીકાર્ય નથી. પરંતુ દિલના ભાવને રોકવા માટે તેઓ પાસે કોઈ રસ્તો નહોતો. એકબીજાની સાથે રહેતા તેઓ પોતાને જીવંત અનુભવતા. કવિતા ભાભીના ચહેરા પર હવે ફરીથી ખુશી જોવા મળતી અને અજય માટે તો એ જ ખુશી દુનિયાની સૌથી મોટી વાત બની ગઈ. પરંતુ આ પ્રેમ સરળ નહોતો. એક દિવસ અજયના મનમાં ભય ઉત્પન્ન થયો. જો આ વાત કોઈને ખબર પડી જશે તો શું થશે? સમાજ, પરિવાર અને સંબંધો બધું તૂટી જશે. તેણે કવિતા ભાભીને દૂર રહેવાની વાત કરી. પરંતુ કવિતા ભાભી માટે હવે આ સંબંધ છોડવો અશક્ય હતો. એણે કહ્યું કે જ્યારે દિલ જોડાય છે ત્યારે ડરનો કોઈ અર્થ રહેતો નથી. આ શબ્દોએ અજયના મનને ફરીથી હસમસાવી દીધું. અંતે બંનેએ નક્કી કર્યું કે તેઓ એકબીજાને છોડશે નહીં, ભલે જે થાય. એક રાત્રે જ્યારે સમગ્ર વિસ્તાર શાંતિમાં હતો, આ બંને એક મોટો નિર્ણય લીધો. અમદાવાદ છોડીને સુરત ભાગી જવાનો. આ નિર્ણય સહેલો નહોતો, પરંતુ એમને લાગ્યું કે આ જ એક રસ્તો છે જ્યાં તેઓ પોતાની લાગણીઓને જીવવા માટે સ્વતંત્ર બની શકે. અજય થોડા પૈસા અને જરૂરી વસ્તુઓ તૈયાર કરી અને કવિતા ભાભીએ પોતાના જીવનના તમામ બંધનોને પાછળ મૂકી દીધા. એ રાત્રે બંનેએ ઘરની બહાર પગ મૂક્યો ત્યારે આ દિલમાં ભય પણ હતો અને એક નવી શરૂઆતની આશા પણ. સુરત પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ રહે. રહેવા માટે જગ્યા શોધવી, નોકરી મેળવવી અને નવી ઓળખ સાથે જીવન શરૂ કરવું, આ બધું સહેલું નહોતું. પરંતુ બંને એકબીજાનો હાથ મજબૂત રીતે પકડી રાખ્યો. અજયે નોકરી શરૂ કરી અને કવિતા ભાભીએ પણ નાના કામોથી ઘર ચલાવવામાં મદદ કરવી શરૂ કરી. ધીમે ધીમે જીવન ફરીથી પાટા પર આવવા લાગ્યું. સુરતના નાના ભાડાના મકાનમાં હવે બંને એકબીજાની સાથે ખુશ રહેવા લાગ્યા. જ્યાં પહેલા માત્ર ખાલીપો હતો, ત્યાં હવે પ્રેમ અને સમજણ હતી. કવિતા ભાભી માટે અજય માત્ર પ્રેમી નહોતું, પરંતુ જીવનસાથી બની ગયો હતો. અને અજય માટે કવિતા ભાભી એ જીવનનો એવો ભાગ બની ગઈ હતી જે વગર એ પોતાને અધૂરો માને. પરંતુ ભૂતકાળનો પડછાયો હંમેશા સાથે રહ્યો. ઘણીવાર બંનેને પોતાના નિર્ણય પર પ્રશ્ન થાય. પરંતુ જ્યારે એકબીજાની આંખોમાં નજર કરતા ત્યારે તમામ શંકા દૂર થઈ જતી. એમને સમજાઈ ગયું કે જીવનમાં સૌથી મોટું સત્ય પ્રેમ છે અને જ્યારે એ સાસો હોય ત્યારે એ માટે લડવું ખોટું નથી. આ રીતે અમદાવાદની એક સામાન્ય ઘટના એક અસાધારણ પ્રેમ કહાનીમાં ફેરવાઈ ગઈ. સમાજના નિયમો સામે જઈને પણ બે દિલોએ પોતાનો રસ્તો પસંદ કર્યો. આ કહાની એ સાબિત કરી છે કે
આ પ્રેમ કોઈ નિયમોનું પાલન કરતો નથી, તે માત્ર દિલની લાગણીઓને સમજતો છે. અને જ્યારે બે દિલ સાચા અર્થમાં જોડાય છે, ત્યારે દુનિયાની કોઈ પણ તાકાત તેમને અલગ કરી શકતી નથી. આખરે અજય અને કવિતા ભાભી એકબીજાની સાથે જીવન જીવવાનું નક્કી કર્યું, ભલે માર્ગ કેટલો પણ મુશ્કેલ હોય. આ એમની સ્ટોરી માત્ર પ્રેમની નથી, પરંતુ હિંમત, સંઘર્ષ અને પોતાના દિલની અવાજને અનુસરવાની છે. આ પ્રકારના સંબંધો ન રાખવા જોઈએ, જેની દરેકે નોંધ લેવી જોઈએ.